જય કિસાન જય જગતાત. હું રવિ પાનસુરિયા જગતાત એગ્રોટેક જેતપુરથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે આવીએ છીએ આરએફ ટીમડી ગામે, તાલુકો જેતપુર, મરચીનું ફિલ્ડ જોવા. આ જે આપણા ફાર્મર છે, ખેડૂત મિત્ર છે, એ સતત 3 વર્ષથી આ પ્રોડક્ટનો ઉપયોગ કરશે અને આ પ્રોડક્ટ એ છેલ્લા 4 થી 5 વર્ષથી આ માર્કેટમાં ધૂમ મચાવી છે. જે આપણે ખેડૂત ભાઈના મોઢેથી જ સાંભળીએ કે ભાઈ આનું કેવું રિઝલ્ટ મળે છે. આ પ્રોડક્ટ છે સિગ્મા કંપનીનું સુપિક સોઇલ. જમન બાપા, તમારું પૂરું નામ? જમનભાઈ વ્રેડલરભાઈ ઢોલરિયા, ગામ આરએફ ટીમડી, તાલુકો જેતપુર, જિલ્લો રાજકોટ. જિલ્લો રાજકોટ. હવે આ સુપિક સોઇલ છે એ તમે કેટલા વર્ષથી ઉપયોગ કરો છો? હું આ સુપિક સોઇલ ના 3 વર્ષથી આ ઉપયોગ કરું છું. ગયા વખતે ધાણામાં, જીરુમાં, તે પછી મરસીમાં. ગયા ને આગલા વર્ષે આપણે મરચી હતી, આગલે વર્ષે મરસી ત્યારે પણ ઉપયોગ કરેલો હતો. આનું રિઝલ્ટ તમને કેવું મળે છે? શું મળે છે? આનું રિઝલ્ટ બહુ સારું આવે છે. છોડવો લીલો રહે છે, મૂળનો વિકાસ થાય છે અને હુકો આવતો જ નથી. અને આખો ઘેરો તમે જો લીલો છમ આમ ઘેવર જેવો ઉભો છે, એક પણ છોડવામાં છોડવો હુકાઈ ગયેલો નથી. આનું રિઝલ્ટ તમને આપણે કંપની એમ કે છે કે ભાઈ દેશી ખાતરનો પર્યાય છે. 1 લીટર સુપિક સોઇલ 2.5 વીઘામાં પાવાની ભલામણ કરી છે. આપણે 5 વીઘાની ટૂંકમાં 2 એકરની મરચી છે, છોડવો પીળો નથી. આપણે ટૂંકમાં 2 લીટરમાં પાયું છે અને પાછું 15 થી 20 દિવસ પછી પાછું અમે આપણે ચડાવશે સુપિક સોઇલ ડ્રીપમાં. અને પ્રગતિશીલ ખેડૂત આને કહેવાય મિત્રો. જોવો તમે, મરચીમાં જગ્યા છે તો વચમાં એક મગફળીની હાર કરી દીધી છે અને એમાં જો ખાલા પડ્યા તો એમાં પાછા અડદ વાવી દીધા છે. આને કહેવાય પ્રગતિશીલ ખેડૂત. વર થોડુંક નબળું દેખાય છે, એના હિસાબે આ બધું કરવું ખૂબ જરૂરી છે. જમન બાપા, સુપિક સોઇલ વાપરવું સારું કહેવાય કે? બહુ સારા મારું સુપિક સોઇલ વાપરવું સારા મારું, કારણ કે એક વખત તો 2 વખત તો પાય જ દેવાનું. લાંબા ગાળાના પાક હોય, તમે એમાં 2 વાર ઉપયોગ કરો એટલે તમારે દેશી ખાતરની જરૂર પડતી નથી. જમીન તમારી એકદમ ભરભરી અને પોચી રહી છે. જમીન જો કોઈને કઠણ રહેતી હોય તો સુપિક સોઇલ ખાલી 1 વાર તમે પાઈ જોવો, એનો મૂળનો વિકાસ જોવો અને છોડનો ગ્રોથ જોવો. આભાર જમનભાઈ. જય ભગવાન. જય ભગવાન.